નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી એચઆરએમ વિષયમાં આપણે બીજા ચેપ્ટરનું બીજું લેક્ચર લઈને આવી રહ્યા છીએ. તો અહીંયા તમારું બીજું ચેપ્ટર છે માનવ સંસાધન આયોજન. માનવ સંસાધન આયોજનના પહેલા લેક્ચરમાં આપણે અમુક પોઈન્ટ જે છે એ સમજી ચૂક્યા છીએ. તો ફરીથી એકવાર હું તમને જણાવી દઉં કે પ્રાસ્તાવિક આપણે જોઈ લીધું છે. માનવ સંસાધન આયોજન એટલે શું, એની વ્યાખ્યા જે હતી એ આપણે જોઈ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધ્યા હતા એમાં, અને આપણે ચર્ચા કરી રહ્યા હતા માનવ સંસાધન આયોજનના લક્ષણોની. તો માનવ સંસાધન આયોજનના જે લક્ષણો છે એ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ પહેલા લેક્ચરમાં. જો બાકી હોય તો પહેલા એ જોઈ લો. પછી આપણે ચોથો પોઈન્ટ સમજતા હતા માનવ સંસાધન આયોજનની આવશ્યકતા, કે ભાઈ માનવ સંસાધન આયોજનની આવશ્યકતા શું છે, કેમ જરૂર પડે છે માનવ સંસાધનને આયોજન કરવાની. તો એ આપણે જોઈ ચૂક્યા છીએ, એટલે એમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. અને પછી આપણે પાંચમો પોઈન્ટ જે છે એ લાસ્ટમાં સમજતા હતા અને પછી લેક્ચર પૂરું કરી દીધું હતું આપણે. એટલે એ પાંચમો પોઈન્ટ કયો છે, માનવ સંસાધન આયોજનના હેતુઓ. એટલે એ પણ આપણે અહીંયા સાતમા પોઈન્ટ સુધી ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર જે છે એ છઠ્ઠા પોઈન્ટથી શરૂઆત કરીશું. છઠ્ઠો પોઈન્ટ આપણને શું આપ્યો છે, માનવ સંસાધન આયોજનના પ્રકાર. થોડુંક મોટું કરી લઉં એટલે સારું દેખાય. આ નાનું થઈ ગયું, હવે મોટું થશે. તો ઓકે, માનવ સંસાધન આયોજનના પ્રકાર બાબતે આપણે ચર્ચા કરવાની છે. તો સપાટીને અનુલક્ષીને જો આપણે વાત કરવા જઈએ, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કદાચ તમે ભૂલી ગયા હો તો હું તમને એકવાર કહી દઉં કે માનવ સંસાધન એટલે શું. માનવ સંસાધન એટલે કોઈ પણ કંપની, કોઈ પણ પેઢી, કોઈ પણ ધંધો, કંઈ પણ ચાલતું હોય એમાં કામ કરવા માટે તમે જેટલા લોકોને નોકરીએ રાખો છો એમને સાચવવા, એમને વ્યવસ્થિત એમનું ધ્યાન રાખવું, એમને તાલીમ આપવી, એમને વેતન આપવું, એમની પાસેથી સારી રીતે કામ લેવું, એને કહેવાય માનવ સંસાધન આયોજન. બરાબર. અને એ માનવ સંસાધન છે. એ આપણા બધા શું છે, જે લોકો કામ પર આવે છે આપણા ધંધામાં, એ લોકો શું છે, માનવ સંસાધન છે. અને આપણે માનવ સંસાધનની વ્યાખ્યા છે આ તે બધું જોઈ લીધું છે. હવે આપણે ચર્ચા કરીશું માનવ સંસાધન આયોજનના પ્રકારની. તો આપણે સૌથી પહેલા સપાટીને અનુલક્ષીને જોવા જઈએ તો માનવ સંસાધન આયોજન કઈ કક્ષાએ થાય છે તેને અનુલક્ષીને તેના બે પ્રકાર ગણાવી શકાય. બરાબર. તો હવે બે પ્રકાર કયા, તો રાષ્ટ્રીય કક્ષાએ અને ધંધાકીય પેઢી કક્ષાએ. આ બે કક્ષાએ માનવ સંસાધન આયોજન થતું હોય છે. આપણા ભારત સરકારનું પણ એક હ્યુમન રિસોર્સ આયોજન છે, બરાબર, એક પ્લાનિંગ છે, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કમિટી છે. બરાબર. એટલે એક રાષ્ટ્ર કક્ષાએ પણ માનવ સંસાધન એટલે કે જેટલા પણ લોકો ક્યાંક ને ક્યાંક જોબ, નોકરી આ તે કરતા હોય તો રાષ્ટ્રીય કક્ષાએ પણ એનું આયોજન થતું હોય છે. અને દાખલા તરીકે મારી પોતાની કંપની કે પેઢી કે ધંધો ચાલે છે તો હું મારા ધંધામાં હું કરું એ પણ અલગથી. એટલે બે જગ્યા પર આયોજન થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા હું એ કહીશ કે ભાઈ રાષ્ટ્રીય કક્ષાએ આયોજન. સૌથી પહેલા થોડાક ધીમે ચાલીએ છીએ તો હવે થોડુંક ઝડપ પકડીશું. તો રાષ્ટ્રીય કક્ષાએ આયોજન એટલે શું, આર્થિક વિકાસના આયોજનમાં એક ભાગ તરીકે રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજન કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ રાષ્ટ્રના વિકાસ માટે શ્રેષ્ઠ ઉપયોગ થાય તે જોવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજનને ઉદ્દેશ રોજગારીની વધુમાં વધુ તકો ઊભી કરવાનો અને ઉત્પાદકતા વધારવાનો છે. ભારત જેવા અલ્પ વિકસિત દેશમાં માનવ સંસાધન આયોજનની આવશ્યકતા સૌથી વધુ છે, જેથી ઝડપી આર્થિક વિકાસ સાધી શકાય. બ્રિટનમાં રોજગારી અને ઉત્પાદકતા ખાતાનું માનવ સંસાધન સંશોધન એકમ માનવ સંસાધન આયોજન માટે જરૂરી તપાસ હાથ ધરે છે. તે જ રીતે દેશની ઉદ્યોગની જરૂરિયાત નક્કી કરવા અને તે મુજબ તાલીમ વગેરેનું આયોજન કરવા બ્રિટનના ઔદ્યોગિક તાલીમ બોર્ડ પણ માનવ સંપત્તિ તપાસ હાથ ધરે છે. વિદ્યાર્થી મિત્રો બુકમાં થોડુંક ક્રિટિકલ, કે આપણે એમ કહી શકીએ, ક્રિટિકલ તો નહીં પણ થોડુંક એમ સમજવામાં તકલીફ પડે એ રીતના લખેલું હોય છે. પણ એમ જોવા જઈએ તો હું સમજાવી દઉં તમને કે ભાઈ રાષ્ટ્રીય કક્ષાએ આયોજન કેમ કરવામાં આવે છે. સિમ્પલ એક વસ્તુ સમજો તમે કે દેશમાં જેટલા પણ લોકો છે એમને યોગ્ય રીતે રોજગારી મળે, એમને સારું વેતન મળે, બરાબર, એ લોકો સારી રીતે કામ કરે તો આપણે દેશમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે એ પણ સારી રીતે થાય.
એટલે લોકો પણ આર્થિક રીતે સબળ બને, સારી વસ્તુનું ઉત્પાદન થાય, સારી રીતે આપણે એક્સપોર્ટ કરી શકીએ, દેશ પણ આર્થિક રીતે સદ્ધર બને. અને જ્યારે દેશના લોકો સમૃદ્ધ બનશે તો દેશ ઓટોમેટિકલી આર્થિક રીતે સદ્ધર બનશે. તો એના માટે એ વસ્તુથી કરીને રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજન કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જો સમજી લીધું છે તો વાંચી લઈએ થોડુંક આગળ. ભારતમાં માનવ સંસાધન આયોજન એ આર્થિક આયોજનનો જ એક ભાગ છે અને તેની જવાબદારી પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચની છે. આયોજન પંચ જ્યારે આર્થિક વિકાસની યોજના તૈયાર કરે છે ત્યારે ફક્ત ખેતી કે ઉદ્યોગ વેપારનો જ વિકાસ ધ્યાનમાં લેવાતો નથી, પરંતુ માનવ સાધનોનો વિકાસ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજનની પ્રક્રિયામાં 4 મહત્વના પાસા ધ્યાનમાં લેવામાં આવે છે. ધ્યાનથી સમજજો. પહેલું પાસું કયું છે? રાષ્ટ્રીય કક્ષાની આપણે વાત કરી રહ્યા છીએ. પહેલું પાસું છે માનવ સંસાધન અને તેનો વિકાસ માટે પ્રાપ્ય શૈક્ષણિક અને તાલીમની સગવડો. કેમ કે જે લોકો સારી રીતે શિક્ષણ જેમને મેળવ્યું હશે એ લોકોને રોજગારી પણ જલ્દી મળી જશે, એ લોકો કામ પણ સારી રીતે કરશે. એટલે આ પણ માનવ સંસાધન આયોજન માટે જે રાષ્ટ્રીય કક્ષાએ દેશ લેવલે જે ગવર્મેન્ટ જે છે, સરકારી વિભાગો દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમાં આ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે કે ભાઈ માનવ સંસાધનના વિકાસ માટે પ્રાપ્ય શૈક્ષણિક તથા તાલીમોની સગવડો ઊભી કરવી. બીજું કુલ વસ્તી અને રોજગારીની તકો. કોઈ દેશની કુલ વસ્તી સતત વધ કરે છે, ઘણા બધા લોકો બેરોજગાર છે, તો એનું યોગ્ય રીતે સંચાલન થાય એ જોવામાં આવે છે. પછી માનવ સંસાધનોનો ઉપયોગ અને તેની વહેંચણી. પછી માનવ સંસાધનો જે આપણા દેશમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો, કયા ક્ષેત્ર સેવા ક્ષેત્ર સાથે કેટલા લોકો જોડાયેલા છે, ખેતી ક્ષેત્ર સાથે કેટલા લોકો જોડાયેલા છે, ઔદ્યોગિક ક્ષેત્ર સાથે કેટલા લોકો જોડાયેલા છે, તો એ બધું એની વહેંચણી કેવી રીતે થાય છે એ જોવું. અને માનવીની કુશળતા જેનો વિકાસ કરવાની જરૂર છે અને લોકો કાર્યકુશળ બને, સારી રીતે કામ કરી શકે, પ્રોડક્ટિવિટી એમની વધે, તો એ બધું વસ્તુ જોવામાં આવે છે. તો આ 4 પાસા જે છે એ રાષ્ટ્રીય કક્ષાએ માનવ સંસાધન આયોજનમાં ધ્યાનમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પોઈન્ટ જોઈશું, ધંધાકીય પેઢીની કક્ષાએ આયોજન. આ તો રાષ્ટ્રીય કક્ષાએ જો દાખલા તરીકે તમે કે હું કે કોઈ પણ પોતાની પેઢી ચાલતી હોય, પોતાની કંપની ચાલતી, એમાં 100 લોકો કામ કરતા હોય, તો આપણે એ લોકો માટે આપણા કંપનીમાં આપણી પેઢીમાં જે લોકો કામ કરે છે એમના માટે આપણે કેવી રીતે આયોજન કરવું જોઈએ, તો એ અહીંયા આપણને લખીને આપ્યું છે. જોઈએ જેમ રાષ્ટ્રીય કક્ષાએ દેશની માનવ સંસાધનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માનવ સંસાધન આયોજન જરૂરી છે, તે જ પ્રમાણે એકમની સપાટીએ પણ આવું આયોજન જરૂરી છે, જેથી તેની માનવ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે. બદલાતા જતા સંજોગોમાં તેની માનવ શક્તિ ભવિષ્યની જરૂરિયાતો કેવી રહેશે અને તેને પહોંચી વળવા ભરતી, બઢતી, તાલીમ વગેરે અંગે કેવા પગલાં ભરવા તે નક્કી કરવા માનવ સંસાધન આયોજન આવશ્યક છે. અહીં 3 સપાટી આયોજન થઈ શકે છે. કંપનીના જુદા જુદા ખાતાઓ દ્વારા આયોજન થાય, અથવા કંપનીના જુદા જુદા કારખાનાઓ હોય અને તો દરેક કારખાના સપાટીએ આયોજન થાય, અને છેવટે સર્વોચ્ચ સપાટી એટલે કે કંપનીની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની સપાટી આયોજન થાય. તો આવી રીતે આયોજન થતું હોય છે. જોઈએ આપણે અહીંયા થોડાક પોઈન્ટ્સ લખીને આપ્યા છે, કંટાળવાનો નહીં, ધ્યાનથી જોઈ લેવાનું. જો આવું આયોજન નીચલી એટલે કે ખાતાની સપાટીએ શરૂ થાય તો તેના 2 લાભ થાય. એક તો જેઓ ખરેખર કર્મચારીઓના સંપર્કમાં છે તેમના જ્ઞાનનો લાભ મળે, અને બીજું જેઓ તેનો અમલ કરવાના છે તેઓ જો યોજના ઘડવામાં ભાગ લે તો તે સફળ થવાની શક્યતા વધે છે. આ સપાટી એક કાર્યકારી સમિતિ નીમવામાં આવે. આ સમિતિ ગયા વર્ષે ખરેખર કર્મચારીઓ અને તે અંગે ગયા વર્ષે મૂકેલા અંદાજો તપાસે. ત્યાર પછી તેને આધારે આગામી વર્ષ માટે અંદાજ મૂકે, જેમાં કેટલા કર્મચારીઓ કેવી કુશળતા જોઈશે અને ક્યાંથી કર્મચારીઓ મળી આવશે તે જણાવવામાં આવે. હવે આગામી 3 વર્ષથી 5 વર્ષમાં અપેક્ષિત ફેરફારો કેવા હશે તેનો ખ્યાલ રાખી માનવ સંસાધન આયોજન નિષ્ણાત સાથે મળી તેનો છેવટનો ખરડો તૈયાર કરી ઉપલી કક્ષાએ રજૂ કરવામાં આવે. જો આ યોજના ખાતા કક્ષાએ થઈ હોય તો હવે કારખાના કક્ષાની સમિતિ તે તપાસી છેવટનો ડ્રાફ્ટ તૈયાર કરશે. ઓહો, તો અહીંયા આપણને આખી પ્રોસેસ આપી છે. પ્રોસેસ તો ના કહી શકાય, પ્રોસેસ તો છે, પણ એમ કેવું છે કે બધી વસ્તુ કઈ કઈ વસ્તુ કરવામાં આવે અને કેવી રીતે કરવામાં આવે અને કયા પ્રકારના કોન્સેપ્ટ ધ્યાનમાં લેવામાં આવે એ બધી વસ્તુ આપણને લખીને આપી છે, એક આયોજન આપ્યું છે. અને બીજો પોઈન્ટ એ છે ઉચ્ચ કક્ષાએ દરેક ખાતાવાર કે કારખાનાવાર યોજનાની વિચારણા વહીવટી સમિતિ કરે છે. જુદા જુદા ખાતાની યોજનાનું સંકલન કરી છેવટની યોજના તૈયાર કરે. અલબત્ત આ કક્ષાએ વહીવટી અધિકારીઓની જરૂરિયાત અને તેમની ભરતી, તાલીમ વગેરેનો વધુ ખ્યાલ રાખવામાં આવે છે. આવી માનવ સંપત્તિ યોજનાનું આખા ધંધાની રીતે સંકલન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો
અહીંયા આપણને એવું કહે છે કે માનવ સંસાધન આયોજનના પ્રકારમાં સપાટીને અનુલક્ષીને વાત કરવા જઈએ તો બે કક્ષાએ આયોજન થાય છે. રાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે, ધંધાકીય પેઢીની કક્ષાએ આયોજન થાય છે. એટલે તમારે તે યાદ રાખવાનું હોય. રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર દેશના જે રોજગારી ઉત્પન્ન કરવી, સમગ્ર દેશના લોકો, સમગ્ર દેશનું જે માનવ સંસાધન છે એમના માટે આયોજન કરવામાં આવે છે. અને ધંધાકીય પેઢી જે તે ધંધાકીય એકમમાં કેટલા કર્મચારીઓને ભવિષ્યમાં જરૂર પડશે, હમણાં વર્તમાનમાં કેટલા કર્મચારીઓ છે, એવા કર્મચારીઓને કેવી તાલીમ આપેલી છે, એમની કુશળતા કેવી છે, તો એ બાબતે આયોજન કરવામાં આવે છે, જે ધંધાકીય પેઢી કક્ષાએ આયોજન એમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. મુદતને અનુલક્ષીને પહેલું આપણે તો સપાટીને અનુલક્ષીને, હવે આપણે જોવાનું છે મુદતને અનુલક્ષીને. તો મુદતને અનુલક્ષીને 3 પ્રકાર છે. તો ટૂંકા ગાળાનું આયોજન, મધ્યમ ગાળાનું આયોજન અને લાંબા ગાળાનું આયોજન. તો ત્યાંથી મિત્રો ટૂંકા ગાળાનું આયોજન એટલે કર્મચારીઓને ટૂંકા સમય માટે બોલાવવામાં આવે, ટૂંકા ગાળાનું આયોજન જોઈએ. ટૂંકા ગાળાનું આયોજન 1 વર્ષ માટેનું જ હોઈ શકે. રાષ્ટ્રીય કક્ષાએ પંચવર્ષીય યોજનાના ભાગ તરીકે જે વાર્ષિક યોજના તૈયાર કરવામાં આવે છે તેમાં આવા માનવ સંસાધન આયોજનનો સમાવેશ થાય છે. કંપની કક્ષાએ ઘણા ભાગે ટૂંકા ગાળાની યોજના જ ખૂબ ઉપયોગી નીવડે છે, છતાં તેને 5 વર્ષની મધ્યમ ગાળાની યોજના સાથે સંકલિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ટૂંકા ગાળાનું આયોજન એટલે શું? તો લખવાનું કે માનવ સંસાધન માટે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે જે આયોજન કરવામાં આવે છે તેને ટૂંકા ગાળાનું આયોજન કહે છે. પછી આપણે આપીશું મધ્યમ ગાળાનું આયોજન. સામાન્ય રીતે 2 થી 5 વર્ષની યોજના આ પ્રકારની છે. રાષ્ટ્રીય કક્ષાએ આવી યોજના આર્થિક આયોજનનો એક ભાગ તરીકે અનિવાર્ય રીતે તૈયાર થાય છે અને રોજગારીની જોગવાઈ કરવામાં આવે છે. કંપની કક્ષાએ આવી યોજના તાલીમ અને કર્મચારી વિકાસ માટે બનાવવામાં આવે છે. તે આગામી 5 વર્ષ દરમિયાન જુદી જુદી કુશળતાવાળા કર્મચારીઓની જરૂરિયાતનો ખ્યાલ આવતા તે પ્રાપ્ત કરવાની વ્યવસ્થા કરવામાં આવે. તો જે આયોજન 2 થી 5 વર્ષના સમયગાળા માટે કરવામાં આવતું હોય, પછી રાષ્ટ્રીય કક્ષાએ હોય કે કંપની કક્ષાએ હોય, એને મધ્યમ ગાળાનું આયોજન કહીએ છીએ. અને લાંબા ગાળાના આયોજનની વાત કરીએ તો આગામી 10 થી 15 વર્ષ માટેની યોજના લાંબા ગાળાની ગણાય છે. સામાન્ય રીતે તે રાષ્ટ્રીય કક્ષાએ ગણવામાં આવે છે. ધ્યાનથી જોજો. જેથી રાષ્ટ્રની માનવ સંપત્તિની જુદી જુદી કક્ષાની જરૂરિયાત અંજાતી તે અંગે શિક્ષણ તેમજ તાલીમની વ્યવસ્થા થઈ શકે. કંપની કક્ષાએ લાંબા ગાળાની વિકાસ યોજના ઘડવામાં આવતી હોય તો જ લાંબા ગાળાનું માનવ શક્તિ આયોજન જરૂરી બને છે. સામાન્ય રીતે કંપની કક્ષાએ આવું આયોજન જોવા મળતું નથી. કંપની કક્ષાએ 10 થી 15 વર્ષ માટે કર્મચારીનું આયોજન ખાસ જોવા મળતું નથી. રાષ્ટ્રીય કક્ષાએ થતું હોય છે, કેમ કે 10 થી 15 વર્ષનું આયોજન વિચારીને લોકો શિક્ષણ અને તાલીમની સેવાઓ આ તે બધું અનુકૂળ અવેલેબલ કરાવતા હોય છે. એટલે લાંબા ગાળાની યોજના એટલે એવી યોજના કે જે 10 થી 15 વર્ષ માટે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોતા હતા કે ભાઈ કહેવાય કે માનવ સંસાધન આયોજનના પ્રકારો 2 રીતે જે સપાટીની દ્રષ્ટિએ જોયા અને આપણે સમયની અને મુદતને અનુલક્ષીને પણ જોયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કસ કરીશું. અહીંયા કોકે લખ્યું છે આઈએમપી પોઈન્ટ છે, તો જોઈએ હું વાંચી લઉં કે માનવ સંસાધન આયોજન અસર કરતા પડે. હા, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે અને આ પ્રશ્ન પરીક્ષામાં સામાન્ય રીતે પૂછાતો જ હોય છે. હવે તમારી પરીક્ષા જો એમસીક્યુ બેઝ હશે તો તમારે દરેકે દરેક લાઈનમાં ધ્યાન આપવું પડશે અને ડિસ્ક્રિપ્ટિવ તો લગભગ હશે નહીં, કેમ કે ઓનલાઈન પરીક્ષા જનરલી એમસીક્યુ બેઝ હોય છે. ડિસ્ક્રિપ્ટિવમાં મેનેજમેન્ટ થોડુંક ઇમ્પોસિબલ જેવું લાગે છે. તો એમ એક પ્રકારે જોવા જઈએ તો ખૂબ અગત્યનો પોઈન્ટ છે. જોઈએ, માનવ સંસાધનનું આયોજન કરતા માનવ શક્તિની માંગ અને પુરવઠા અસર કરતા કેટલાક પરિબળો વિચાર કરવો પડે છે. આવા પરિબળોને કેટલાક પર્યાવરણ કે વાતાવરણના અભ્યાસ તરીકે પણ ઓળખે છે. વિદ્યાર્થી મિત્રો આપણે માનવ સંસાધન આયોજન અસર કરતા પરિબળોમાં જોઈશું 2 પરિબળો, એક આંતરિક પરિબળો અને એક બાહ્ય પરિબળો. જોઈએ આગળ. આંતરિક આ શેને અસર કરે? ધ્યાનથી પ્રશ્ન ખૂબ સમજવો જરૂરી છે. માનવ સંસાધન આયોજન ને અસર કરતા પરિબળો, એમાં માનવ સંસાધન એટલે શું, એનું આયોજન એટલે શું, પરિબળ એટલે બધું સમજવું જરૂરી છે. માનવ સંસાધન આયોજન અસર કરતા પરિબળોમાં 2 પ્રકારના પરિબળ હોય, આંતરિક પરિબળ, બાહ્ય પરિબળ. સૌથી પહેલા આપણે જોઈશું આંતરિક પરિબળો. શેના પરિબળો છે? માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળોમાં આંતરિક પરિબળો. અનેક આંતરિક પરિબળો માનવ સંસાધનની માંગ અને પુરવઠાને અસર કરે છે. આ પૈકી કેટલાક નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને માનવ સંસાધન આયોજન અસર કરતા પરિબળો આપ્યા છે. જોઈએ, આંતરિક પરિબળોમાં ઉચ્ચ સંચાલકોની નીતિ. સંચાલકોની નીતિ પ્રગતિશીલ હોય અને કર્મચારી ગણ સંતુષ્ટ હોય તો ઓછા કર્મચારીએ વધુ કામ લઈ શકાય. કર્મચારીઓની હેરફેર ઓછી રહે અને નવી ભરતીની આવશ્યકતા ઘટે. આ પરિબળનો બીજી રીતે પણ વિચાર કરી શકાય.
જો ઉચ્ચ સંચાલકો માનવ સંસાધનની પ્રવૃત્તિને ટેકો આપે તો તે કાર્ય વધુ અસરકારક બની શકે. એટલે કહેવાય શકાય કે ભાઈ ઉચ્ચ સંચાલકોની નીતિ, જો ઉચ્ચ સંચાલકોની નીતિ યોગ્ય હશે તો પછી નવા કર્મચારીઓને ભરતી કરવાની જરૂર નથી. આપણી પાસે જે કર્મચારીઓ છે ને એમને પાસેથી જ સારું એવું કામ મળી રહેશે. બીજું છે ધંધાનું કદ. ધંધો મોટા પાયા પર ચાલતો હોય તો કર્મચારીઓની માંગ ઊંચી રહેવાની, તેથી માનવ સંસાધન આયોજનની આવશ્યકતા પણ વધુ રહેવાની. અલબત્ત કેટલીક વાર ધંધાનું કદ વધતા જો ઉત્પાદન પદ્ધતિ કે યંત્રોમાં ફેરફાર કરી આધુનિક બનાવવામાં આવે તો કર્મચારીઓ વધારે વગર પણ ધંધાનું કદ વધારી શકાય છે. કહેવાય ને કે ભાઈ આજથી અમુક વર્ષો પહેલા કોઈ વસ્તુ બનાવવા માટે, દાખલા કાર બનાવવા માટે 20 વ્યક્તિની જરૂર પડતી, હવે કાર બનાવવા માટે 5 વ્યક્તિની જરૂર પડે છે. કેમ? મશીન આવી ગયા. હવે એક મશીન 10 વ્યક્તિનું કામ કરતું થઈ ગયું. એટલે કહી શકાય કે ધંધાનું કદ મોટું થાય તો વધારે કર્મચારીની જરૂર પડે, પણ હવે અમુક એવી ટેકનોલોજી આવી ગઈ છે કે લોકોને બદલે ટેકનોલોજી મશીન કામ કરે છે. એટલે આ પણ પરિબળ એક એવું છે કે જે માનવ સંસાધન સંચાલન ઓર માનવ સંસાધન આયોજનને નડે છે. પછી આપણે બીજો પણ જોવા જઈએ તો નાણાકીય સાધનો. નવા કર્મચારીઓની ભરતી, તાલીમની વ્યવસ્થા વગેરે બાબતોનું આયોજન કરતા પેઢીના નાણાકીય સાધનો ધ્યાનમાં લેવા પડે છે. જો સાધનો ટૂંકા હોય તો તાલીમ યોજના મોકૂફ રાખવી પડે અથવા નવા કર્મચારીઓની ભરતી કરવાના બદલે ચાલુ કર્મચારીઓનો જ પૂરતો ઉપયોગ કરવો પડે. તો કહેવાય કે નાણાકીય બજેટ પણ હોવું જોઈએ, કેમ કે જેટલા વધારે કર્મચારીઓ આવશે એટલો એમનો વેતન ચૂકવવો પડશે, એમને તાલીમ આપવી પડશે, એની પાછળ જે ખર્ચ ઉભો થાય છે તો કંપનીની જે આર્થિક પરિસ્થિતિ છે એને પણ ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. એટલે કંપનીના નાણાકીય સાધનો જો પૂરતા ના હોય તો પછી કંપની જે છે એને તાલીમની યોજના કરી હોય કે પછી નવા કર્મચારીઓની ભરતી કરવાનું વિચાર્યું હોય તો એને ટાળવું પડે અને જે કર્મચારીઓ ધંધામાં કામ કરે છે એનામાંથી જ કામ લેવું પડે. પછી વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન પદ્ધતિ. એટલે કે જો ઉત્પાદન પદ્ધતિ શ્રમ પ્રધાન હોય તો વધુ કર્મચારીઓની આવશ્યકતા રહેવાની, પરંતુ જો આધુનિક યંત્રોનો ઉપયોગ થતો હોય તો ઓછા પણ વિશિષ્ટ કુશળતાવાળા કર્મચારીની જરૂર રહેવાની. ઓલરેડી મેં તમને કીધું, ઓટોમેશન કહેવાય ને ઇંગ્લિશમાં, કે જો ઉત્પાદન પદ્ધતિ જે છે શ્રમ પ્રધાન એટલે કે લોકો દ્વારા જ બધું કામ કરાવવામાં આવતું હોય તો તમારે વધારે લોકોની જરૂર પડશે. પરંતુ જો તમારે મૂડી પ્રધાન હોય, મતલબ કે તમે બધું કામ આધુનિક યંત્રો દ્વારા જ કરાવડાવો છો, તો તમારે વધારે કર્મચારીઓની જરૂર નથી. બધું કામ તો મશીન કરી લેશે. તમારે ફક્ત એવા કર્મચારીઓની જ જરૂર છે કે જેને મશીન ચલાવતા આવડતું હોય. એટલે કે વધારે કુશળતાવાળા કર્મચારીઓની જરૂર પડશે, પણ ઓછા કર્મચારીઓની જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આંતરિક પરિબળો કોને અસર કરે છે? માનવ સંસાધન આયોજનને અસર કરે છે. હવે આપણે જોઈશું બાહ્ય પરિબળો. તો પેઢીના સંચાલકોના કાબુ બહારના જે પરિબળો માનવ સંસાધન આયોજન પર અસર કરે છે તેની મુજબ છે. જો આ ચાર કેમ આંતરિક પરિબળો કહે છે? આ ચાર પોઈન્ટ એવા છે, આ ચાર પરિબળો એવા છે કે જે ધંધાકીય એકમ એને કંટ્રોલ કરી શકે, એને અંકુશમાં લાવી શકે. હવે બાહ્ય પરિબળો એવા છે કે જે ધંધાકીય એકમ દ્વારા અંકુશમાં ના આવી શકે. એ બહારના છે, બહારના વાતાવરણના પરિબળો છે. એમાં સૌથી પહેલા ટેકનોલોજીકલ પરિબળો, બીજું છે સામાજિક પરિબળો, ત્રીજું છે આર્થિક પરિબળો, ચોથું છે રાજકીય પરિબળો. જોઈએ વન બાય વન. સૌથી પહેલા ટેકનિકલ પરિબળો જે છે એ માનવ સંસાધન આયોજનને કેવી રીતે અસર કરે છે જોઈએ. માનવ સંસાધનની કૌશલ્ય અને સંખ્યાની જરૂરિયાત પર અસર કરનારા ટેકનોલોજીકલ પરિબળોમાં ઉત્પાદન પદ્ધતિ, વિતરણ પદ્ધતિ અને સંચાલકીય રીતમાં થતા ફેરફારો ગણાય. ઉત્પાદન પદ્ધતિમાં પાવર, માલ સામાન અને ઉત્પાદન પદ્ધતિના ફેરફારો કામદારોની જરૂરિયાત પર નોંધપાત્ર અસર કરે છે. હવે જો સ્વયં સંચાલિત યંત્રોનો ઉપયોગ, માલ સામાનની હેરફેરનું યાંત્રિકરણ આવા મહત્વના ફેરફારો છે. પાવરના નવા પ્રાપ્તિ સાધનો તથા માલ સામાનમાં નવી વસ્તુઓનો ઉપયોગ વગેરે ટેકનોલોજીકલ ફેરફારો માનવ શક્તિની માંગ પર અસર કરે છે. મેં તમને પહેલા જ કીધું કે નવી ટેકનોલોજી આવે, સ્વયં સંચાલિત યંત્રો, મશીનો આવી જાય તો લોકોની જરૂર ઓછી રહેવાની. પછી ત્યાં શું થશે કે યંત્રો કામ કરશે એટલે વધારે પડતા કર્મચારીઓની જરૂર રહેશે નહીં. તો આ એક અસર કરતું પરિબળ છે. ટેકનોલોજી સંશોધનો થવાના, એના પર કોઈનો અવરોધ રહેવાનો નથી. બીજું છે સામાજિક પરિબળો. સામાજિક ફેરફારો જે માનવ સંસાધન આયોજન પર અસર કરે છે તેમાં વસ્તીનું વલણ, શિક્ષણ, સામાજિક ગતિશીલતા, રાજ્યની સ્થાનિક પ્રજાની બેરોજગારી અંગેની નીતિ મુખ્ય છે. વસ્તીમાં વય માળખું, લગ્નની સરેરાશ ઉંમર અને કુટુંબનું સરેરાશ કદ એ બાબતો માનવ સંસાધનની પ્રાપ્યતા પર અસર કરે છે. શિક્ષણનું પ્રમાણ જોતા કેવી કુશળતાવાળા કર્મચારીઓ પ્રાપ્ત થઈ શકશે તે નક્કી થઈ શકે.
સામાજિક ગતિશીલતા એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે કર્મચારીઓને ખસેડવાની તૈયારીને લીધે જરૂરી કૌશલ્ય ધરાવતા કર્મચારીની પ્રાપ્તિ વધે છે. ભારત જેવા દેશમાં જ્યાં વસ્તીનું પ્રમાણ ખૂબ વધ્યું છે ત્યાં ભાવિ ધંધાકીય આયોજન કરતા શ્રમ પ્રધાન યોજનાઓને મહત્વ આપવું ફાયદાકારક છે. ભારત જેવા દેશમાં જ્યારે રાજ્ય સરકારો દ્વારા પોતાના રાજ્યના વતનીઓ માટે નોકરીની અમુક જગ્યાઓ અનામત રાખવાનું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે, તે બાબત માનવ સંસાધનની પ્રાપ્તિની ગુણવત્તા પર અસર કરે છે. જાહેર પ્રજામત કે ટ્રેડ યુનિયનના દબાણ હેઠળ અમુક વ્યક્તિઓને નોકરી રાખવી પડે, ચાલુ કર્મચારીઓને છૂટા ન કરી શકાય વગેરે બાબતો માનવ શક્તિ આયોજનને અસર કરે છે. તો જોવો ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ. બરાબર, એક તો શિક્ષણની વાત કરી, વસ્તીની વાત કરી, લગ્નની સરેરાશ ઉંમર છે, આ બધા જે સામાજિક પરિબળો છે એ પણ માનવ સંસાધન આયોજનને અસર કરતા હોય છે. પછી આપણે ત્રીજું જોવાનું છે આર્થિક પરિબળો. અર્થતંત્રમાં સતત ફેરફારો થતા જ રહે છે. અલબત્ત તેની ગતિ અર્થતંત્રના જુદા જુદા વિભાગો માટે જુદી જુદી રહેવાની. એટલે વિદ્યાર્થી મિત્રો સમજી શકાય કે ક્યારેક તેજી હોય, ક્યારેક મંદી હોય, બરાબર, લોકોની આવકમાં સતત વધારો ઘટાડો થતો હોય, લોકો બેરોજગાર હોય. તો હજી આર્થિક પરિબળો છે ને એ પણ માનવ સંસાધન આયોજનને અસર કરતા હોય છે. હવે વાંચવું તો જ પડશે જ, કેમ કે તમારે MCQ બેઝ એક્ઝામ આવવાની છે, તો આપણે દરેકે દરેક લાઈન વાંચવી પડશે. તો ધ્યાન આપજો, અર્થતંત્રમાં સતત ફેરફારો થતા જ રહે છે. અલબત્ત તેની ગતિ અર્થતંત્રના જુદા જુદા વિભાગો માટે જુદી જુદી રહેવાની. આમ છતાં વિકાસની કરેડ છે. સમાજમાં જેમ યંત્ર વિદ્યા ક્ષેત્રે વિકાસ થતો રહે તેમ આર્થિક વિકાસ થતો રહે છે. ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થો વધે છે અને પરિણામે ક્રમશ વેચાણ વિતરણમાં સુધારેલા નવીન માર્ગો અને પદ્ધતિઓનો ઉપયોગ જરૂરી બને છે. આ રીતે અર્થતંત્રમાં પરિવર્તન સતત ચાલુ રહે છે. તેથી માનવ સંસાધન આયોજનકારી વિકાસના દરેક તબક્કાને ધ્યાનમાં રાખી યોજના તૈયાર કરવાની રહે છે. તે જ પ્રમાણે પોતાનો ઉદ્યોગ અને કંપની કયા સમય વિકાસને કયા તબક્કે હશે તે જાણવું પણ આયોજનકાર માટે જરૂરી છે. છેવટે ધંધામાં તેજી મંદીના મોજા અવારનવાર આવતા રહે છે, જે માંગ પર નોંધપાત્ર અસર કરે છે. આયોજન કાર્ય દરેક તબક્કે તેજી મંદીનું કયું પાસું ચાલતું હોવાની શક્યતા છે તેનો વિચાર કરવો પડે અગાઉથી. કોઈ વાર અમુક મુદત દરમિયાન અમુક કૌશલ્યવાળા કર્મચારીની અછત વર્તાશે તેવી ગણતરી હોય અને પરિણામે એ આવે કે મંદીના કારણે કર્મચારીની બિનજરૂરી વધારે ઉપયોગ થતો હોય, તો એ બધી વસ્તુ પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. એ પણ એક અસરકારક પરિબળ છે. અને છેલ્લું આપણે ચોથું પરિબળ જોવાનું છે, રાજકીય પરિબળ. એટલે કે દેશની નીતિઓ બદલાતી હોય, બરાબર. જોઈએ, 3 પ્રકારના રાજકીય પરિબળો ધંધાને અસર કરે છે અને તેની અસર માનવ સંસાધનની જરૂરિયાત પર થાય છે. એક તો કઈ વિદેશ નીતિ, બીજી કઈ ઔદ્યોગિક કાયદાઓ અને ત્રીજી કઈ નાણાકીય નીતિ. આ 3 નીતિઓ એવી છે કે જે માનવ સંસાધન આયોજનને અસર કરે છે. અને આ કયું પરિબળ છે? બાહ્ય પરિબળ છે. યાદ રાખો, અમુક દેશો સાથે સરકાર કેવા સંબંધો રાખે છે તેની દેશના ઉદ્યોગો પર અસર થાય છે. દાખલા તરીકે, અમુક બાબતમાં સરકાર દેશને સ્વાશ્રયી બનાવવાનું નક્કી કરે અને અમુક પ્રકારના ધંધાઓને પરદેશ સાથે સહકાર કરવાનું નક્કી કરે, તો દરેક બાબતમાં ધંધાના માલની માંગ અને પરિણામે માનવ શક્તિ માંગ પર જુદી જુદી અસર થવાની. બીજું પરિબળ, ઔદ્યોગિક તાલીમ, વેતન દર, બોનસ, નોકરીની શરતો વગેરે અંગેના કાયદાઓની માનવ સંસાધન પર અસર થાય છે. સરકારની રાજકોષીય અને નાણાકીય નીતિ પણ માંગ અને પુરવઠાને અસર કરતા હોવાથી માનવ સંસાધનની જરૂરિયાત પર અસર કરે છે. ભારતમાં 50 વર્ગ માટે નોકરીને અમુક જગ્યાએ અનામત રાખવાનું વલણ જોવા મળે છે. તેથી માનવ સંસાધનની પ્રાપ્તિની ગુણવત્તા પર પણ અસર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જોતા હતા. પોઈન્ટ થોડોક નો ડાઉટ બોરિંગ તો ના કહી શકાય, જરૂરી છે, પરીક્ષા આવે છે, પણ સમજવો ખૂબ. માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળોમાં આપણે આંતરિક પરિબળો જોયા, આપણે બાહ્ય પરિબળો જોયા, તમારે યાદ રાખવાના છે. અંદરની વિગતો તો એવું છે ને કે વાંચવી જરૂરી છે. હવે આપણે 8મો પોઈન્ટ જોઈશું, માનવ સંસાધન આયોજનની કાર્યવાહી એટલે કે પ્રક્રિયા. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા જોઈએ તો બી કોન્શિયસ. પહેલું સ્ટેપ છે, જો માનવ સંસાધન આયોજન કેવી રીતે કરી શકાય, સ્ટેપ બાય સ્ટેપ પગલા લેવા પડે. સૌથી પહેલા કંપનીનું ધ્યેય નક્કી કરવું પડે કે ભાઈ કંપની કેટલા કર્મચારીઓ, કેવી રીતે. તો કંપનીનું ધ્યેય નક્કી કરવું પડે, કંપની શું સિદ્ધ કરવા માંગે છે. બીજું છે વર્તમાન માનવ સંસાધન વિશે માહિતી એકત્રિત કરવી, કે હમણાં વર્તમાન સમયમાં કંપનીમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે, એમની શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, એમની કાર્યક્ષમતા કેવી છે.
ત્રીજું છે માનવ સંસાધનની માંગનું પૂર્વાનુમાન કરવું, એટલે કે ભવિષ્યમાં કેટલા કર્મચારીઓની જરૂર પડશે એનું અગાઉથી પૂર્વાનુમાન કરવું. ચોથું માનવ સંસાધનના પુરવઠાનો અંદાજ મૂકવો, કે આપણને કેટલા પ્રમાણમાં મળી રહેશે કર્મચારીઓ એનો પહેલાથી અંદાજ મૂકવો અને જરૂરી પગલાં માટેની યોજના ઘડવી, કે તમે આ બધું વિચાર્યું તો હવે કર્મચારીઓને કેવી રીતે મેળવશો એના માટેની તમારી જે યોજના ઘડવી. તો આ જે 5 સ્ટેપ છે એ શેના છે? માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા આપણને અહીંયા આપી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું આ દરેક પગલાંની વિગતવાર ચર્ચા કરીએ. સૌથી પહેલું આપણને પોઈન્ટ આપ્યું છે કંપનીનું ધ્યેય નક્કી કરવું. કંપની કયા ધ્યેય માટે અસ્તિત્વમાં આવી છે તે જાણીને જ માનવ સંસાધન આયોજન થઈ શકે. કંપનીનું ધ્યેય ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ થવું જોઈએ. કંપનીનું ધ્યેય નફો કરવાનું છે એમ કહેવાથી અથવા કંપનીનું ધ્યેય રોકાણ પર વધુમાં વધુ વળતર મેળવવાનું છે એટલી રજૂઆત પૂરતી નથી. કારણ કે આવા સામાન્ય વિધાનથી કંપનીના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે કોઈ માર્ગદર્શન મળતું નથી. તેથી કંપનીના ધ્યેય સ્પષ્ટ શબ્દોમાં રજૂ થવા જોઈએ. તેના આધારે કયા હેતુ સિદ્ધ કરવા માનવ સંસાધનનો ઉપયોગ કરવાનો છે, આ હેતુ સિદ્ધ કરવા કામગીરીના ધોરણો કેવા હોવા જોઈએ અને કેવા કૌશલ્યની અપેક્ષા કર્મચારીઓ પાસે રાખવામાં આવે તે પણ નક્કી થઈ શકે. ફક્ત કંપનીનો હેતુ શું? નફો કમાવાનો, એટલાથી કામ બનશે નહીં. બરાબર, કંપનીના જે હેતુઓ છે, કંપનીના જે ધ્યેય છે એ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ, કે જેનાથી કઈ માનસિકતાથી ધંધાકીય એકમમાં કામ કરવાનું છે એ પણ સ્પષ્ટ બની શકે. વિગતવાર ધ્યેયને કારણે કંપની શા માટે અસ્તિત્વમાં આવી છે તેનો ખ્યાલ આવે છે અને તેના દરેક ખાતાએ કયા ધ્યેયની સિદ્ધિ માટે શું પગલાં લેવા તેનો ખ્યાલ આવે છે. વિવિધ હેતુઓ માનવ સંસાધનની જરૂરિયાત પર જુદી જુદી અસર કરે છે. વિસ્તરણનો હેતુ કર્મચારીઓની માંગ વધુ દર્શાવે છે, પરંતુ ઉત્પાદન ટકાવી નફાની વર્તમાન સપાટી ટકાવી રાખવાનો હેતુ કર્મચારીની જરૂરિયાત નિયત સપાટી જાળવી રાખવાનું સૂચન કરે છે. હેતુઓ કર્મચારીની માંગ નક્કી કરે છે તો બીજી બાજુ કર્મચારીની પ્રાપ્તિની શક્યતા હેતુ પર અસર કરે છે. દાખલા તરીકે અમુક પ્રકારના કર્મચારી પ્રાપ્ત ન હોય તો ધંધાના વિકાસ પર અંકુશ રાખવો પડે છે. આપણે જેવા પ્રકારના કર્મચારી જોઈતા હોય એ પ્રકારના કર્મચારી હોય જ ના તો પછી આપણે શું કરવું પડે? આપણે કંઈ ના કરી શકીએ. એટલે આપણે ધંધાના વિકાસ પર શું કરવું પડે? અંકુશ રાખવો પડે. આપણે આગળ ના વધી શકીએ. એટલે કહેવાનો મતલબ કે આપણો ધંધો કે કોઈ પણ પેઢી શું સિદ્ધ કરવા માંગે છે, એનો ધ્યેય શું છે, એ કેવો હોવો જોઈએ? સ્પષ્ટ હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પોઈન્ટ જોઈશું, વર્તમાન માનવ સંસાધન વિશે માહિતી એકત્રિત કરવી. કે અત્યારે વર્તમાનમાં આપણા ધંધામાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એમના વિશે માહિતી એકત્રિત કરવી એ બીજું સ્ટેપ છે. શેનું? તો માનવ સંસાધન આયોજનની પ્રક્રિયાનું. કંપની પાસે હાલમાં માનવ શક્તિ કેવી અને કેટલી છે તે જાણવું જરૂરી છે. આ માટે નીચેની પદ્ધતિઓ જાણીતી છે. જો માનવ શક્તિની ગણતરી, મેન પાવર ઇન્વેન્ટરી, માનવ શક્તિની ગણતરી માટે એટલી પદ્ધતિઓ અહીંયા આપણને આપી છે. માનવ શક્તિ ગણતરી એટલે પેઢીના કર્મચારીઓના સ્ટોકની ગણતરી, કે પેઢીમાં કેટલા કર્મચારીઓ છે, કેવા છે, અમુક સમયે કયા ખાતામાં કેટલા કર્મચારીઓ છે તેની ગણતરી. ત્યાર પછી દર અઠવાડિયે કે મહિને તેમાંથી છેલ્લામાં છેલ્લા ફેરફારો નોંધાતા રહેવું જોઈએ. કેટલા કર્મચારીઓ પેઢીમાં છે તેની ગણતરી નીચે મુજબ કરવી વધુ ઉપયોગી નીવડે. જો કેવી રીતે આપણે ગણતરી કરવી જોઈએ તો સૌથી પહેલો પોઈન્ટ આપે છે. આ શું વાંચી રહ્યા છીએ આપણે વાંચી રહ્યા છીએ વર્તમાન માનવ સંસાધન વિશે માહિતી એકત્રિત કરવી. એમાં માનવ શક્તિની ગણતરી કેવી રીતે કરવી એ આપણે વાંચી રહ્યા છીએ. ધ્યાન આપો. પોઈન્ટ નંબર 1, દરેક ખાતાવાર આપણે જોવું જોઈએ કેટલા કર્મચારીઓ છે, વિભાગવાર કેટલા કર્મચારીઓ છે, સ્થળ મુજબ કે ભાઈ જ્યાં કંપનીને જુદે જુદે સ્થળે શાખા કે કારખાના હોય તો ત્યાં કેટલા કર્મચારીઓ છે, કયા કર્મચારીઓને કેટલો પગાર ધોરણ આપવામાં આવે છે, જાતિ મુજબ સ્ત્રી ને પુરુષ મુજબ કેમ કર્મચારીઓ કયા પ્રમાણમાં છે, ઉંમર પ્રમાણે આપણે જોવું જોઈએ, નોકરીની મુદત પ્રમાણે, પછી વ્યવસાય મુજબ ભાઈ નોકરીની મુદત પ્રમાણે કયા કર્મચારીની ઉંમર કેટલી છે અને કેટલા સમયમાં નોકરી પૂરી થશે, એ બધું. વ્યવસાય મુજબ કે ભાઈ કયા પ્રકારનું કામ કરે છે, લાયકાત કે તાલીમ મુજબ કયા કર્મચારીને કેટલી તાલીમ આપેલી છે, કેટલી બાકી છે. આ રીતે માનવ શક્તિ ગણતરી એટલા માટે કરવી જરૂરી છે કે જરૂર પડે ત્યારે જરૂરી કુશળતાવાળા કર્મચારીઓ મળી શકશે કે નહીં તે નક્કી કરી શકાય. જો તાત્કાલિક મળી ન શકે તો અગાઉથી અમુક કર્મચારીઓને તાલીમ આપી તૈયાર કરી શકાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બીજો પોઈન્ટ જોઈ રહ્યા છીએ. બીજો પોઈન્ટ શેનો છે? માનવ સંસાધન આયોજનની પ્રક્રિયાનો. હવે આપણે એમાં આગળ વધીશું. આ માટે
માનવ જરૂરિયાતના કોટા એટલે કે મેનિંગ ટેબલ્સનો ઉપયોગ થાય છે. આવા કોટાઓમાં બધા કાર્યોની યાદી બનાવવામાં આવે છે, જેમ દરેક જોબ અંગે હાલ કામ કરતા અને તાલીમ મેળવતા કર્મચારીઓની સંખ્યા જણાવવામાં આવે છે. ચાલુ કર્મચારીઓ અને ભવિષ્ય માટે જરૂરી કર્મચારીઓનો તફાવત મજૂર ફેરબદલી ધ્યાનમાં લીધા પછી કેટલા કર્મચારીઓની જરૂર પડશે તે દર્શાવાય છે. આવા કોટાઓ સાથે પુનઃસ્થાપના પત્રકો રિપ્લેસમેન્ટ શેડ્યુલ પણ તૈયાર કરવામાં આવે છે, જેમાં ભવિષ્યની જરૂરિયાત દર્શાવવામાં આવે છે અને તે જરૂરિયાત પૂરી કરવા કયા કર્મચારી પ્રાપ્ય બનશે તે દર્શાવાય છે. એટલે એક કોષ્ટક એટલે એક ટેબલ બનાવવામાં આવે છે અને એમાં લખવામાં આવે છે કે આ કામ માટે અત્યારે એટલા કર્મચારીઓ કામ કરે છે અને ભવિષ્યમાં એટલા કર્મચારીઓની જરૂર પડશે. આ કામ માટે અત્યારે એટલા કર્મચારીઓ કામ કરે છે અને ભવિષ્યમાં એટલા કર્મચારીઓની જરૂર પડશે તેવું એક ટેબલ બનાવવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો કૌશલ્યની ગણતરી એટલે કે સ્કિલ ઇન્વેન્ટરી. જ્યારે કર્મચારીઓની ઉપર મુજબ ગણતરી કરવામાં આવે ત્યારે દરેકની વ્યક્તિગત કુશળતા કે આવડતની માહિતી પણ લેવી જોઈએ. કૌશલ્ય ગણતરી વખતે દરેક સપાટીના દરેક પ્રકારના કર્મચારીઓની કૌશલ્યની ગણતરી કરવી જોઈએ. આવી ગણતરીમાં વ્યવસાયિક કૌશલ્ય કે ટેકનિકલ કૌશલ્યની માહિતી તથા અન્ય લાયકાતની માહિતી મેળવવી જોઈએ કે ભાઈ દરેક કર્મચારીમાં કેટલું કૌશલ્ય છે, એમની શું લાયકાત છે, બધી માહિતી આપણે લેવી જોઈએ. દરેક કર્મચારીના કૌશલ્યની જે માહિતી આ રીતે ભેગી કરવામાં આવે તેને કારણે કર્મચારીની બઢતીની તકો પણ વધી જાય છે કે કયા કર્મચારીને બઢતી આપવી, કયા કર્મચારીને ના આપવી, બદલી કરવી, બધું આપણે એના આધારિત તો જોતા હોઈએ. કોઈ સારો કર્મચારી હોય, એની કૌશલ્યતા સારી હોય, સારી ક્વોલિફિકેશન હોય તો એને આપણે બઢતી આપી શકીએ. કંપનીનો ફાયદો એ છે કે કૌશલ્યની માહિતી હશે તો અમુક પ્રકારની કુશળતા અને આવડત માગી લેતી યોજનાઓ કરવી શક્ય છે કે નહીં તે અંગેના નિર્ણયો લઈ શકાય અને ધંધાકીય આયોજન વધુ અસરકારક બનાવી શકાય. બીજું, હાલ કયા પ્રકારની કુશળતા કંપનીને પ્રાપ્ય છે અને કયા પ્રકારની કુશળતા પ્રાપ્ય નથી તેની માહિતી પણ મળે છે, જેથી અમુક કુશળતાવાળા કર્મચારીઓને નિમણૂક કરવાનું કે તાલીમ આપી તૈયાર કરવાનું ગોઠવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોઈ રહ્યા છીએ બીજો પોઈન્ટ માનવ સંસાધન આયોજનની પ્રક્રિયામાં. એમાં કૌશલ્યની ગણતરી એટલે શું, માનવ જરૂરિયાતના કોટા એટલે શું, પછી આપણે આ બધું જોઈએ છીએ, જરૂરી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું આમાં કે કૌશલ્ય ગણતરી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો તેનો આધાર દરેક પેઢીની કુશળતા પર છે. સામાન્ય રીતે પ્રશ્નાવલી પદ્ધતિથી આ ગણતરી કરવામાં આવે છે. મુલાકાત પદ્ધતિનો ઉપયોગ પણ આ માટે થાય છે. ગમે તે પદ્ધતિ માહિતી ભેગી કરવામાં આવે પરંતુ પૂરતી અને યોગ્ય માહિતી એકઠી કરવી જોઈએ. કૌશલ્યની ગણતરી ઉપયોગી નીવડે તે માટે નીચેની માહિતી દરેક કર્મચારી માટે ભેગી કરવી જોઈએ. જ્યારે તમે કૌશલ્યની ગણતરી કરતા હો ને ત્યારે તમારે આ બધી માહિતી મેળવવી પડે કે શિક્ષણ અને બીજી લાયકાતો, કર્મચારી તમારા ધંધામાં જે કામ કરે છે એનું શિક્ષણ કેટલું છે, બીજી કઈ કઈ લાયકાતો છે, વિદેશી ભાષાની જાણકારી કે કોઈ વિદેશી ભાષા જાણે છે કે કેમ, કેટલા વર્ષનો એમને કામનો અનુભવ છે, કૌશલ્ય જેમાં કર્મચારી નિપુણ હોય, કર્મચારી કઈ કઈ વસ્તુમાં સારું કામ કરી શકે છે, અન્ય કૌશલ કે આવડત કે બીજું પણ એમને કોઈ આવડત હોય, સિંગિંગ, ડાન્સિંગ કે કોઈ પણ બીજી સ્પીકિંગની કોઈને શોખ હોય તે, તો આ બધી વસ્તુની માહિતી ભેગી કરવામાં આવે છે, જેના આધારે આપણે જાણી શકીએ કે આપણે અત્યારે વર્તમાન સમયમાં આપણા ધંધામાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એમનું કૌશલ્ય કેવું છે. કામના અનુભવ વિશેની માહિતી નોંધતા કંપનીમાં દાખલ થતા પહેલા મેળવેલ બધો જ ભૂતકાળનો અનુભવ નોંધવો જોઈએ. કેટલીક વાર તેના પરથી કર્મચારીની એવી આવડતની માહિતી મળે છે કે જેનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો નથી પરંતુ કંપની તેનો લાભ લઈ શકે. દાખલા તરીકે હાલના મદદનીશ કર્મચારી સંચાલકે ભૂતકાળમાં પત્રકાર તરીકે કામ કર્યું છે તેવી માહિતી મળે તો કંપનીએ પોતાનું માસિક કાઢવાની જે યોજના કરી છે તેમાં તંત્રી તરીકે તેની કુશળતાનો લાભ લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે બીજો પોઈન્ટ અહીંયા જોયો. આ બીજો પોઈન્ટ શેનો છે? તો બીજો પોઈન્ટ છે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયામાં બે પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા: કંપનીનું ધ્યેય નક્કી કરવું અને વર્તમાન માનવ સંસાધન વિશે માહિતી એકત્રિત કરવી. હવે આપણે આ લેક્ચરમાં એટલું રાખીશું. આવનારા લેક્ચરમાં આપણે માનવ સંસાધન માંગનું પૂર્વાનુમાન કરવું, માનવ સંસાધનના પુરવઠાનો અંદાજ મૂકવો અને જરૂરી પગલાં માટેની યોજના ઘડવી. આ 3 પોઈન્ટ જે છે આપણે આવનારા લેક્ચરમાં ચોક્કસથી ડિસ્કસ કરીશું અને આવનારા લેક્ચરમાં આપણે આ પાઠને પૂર્ણ પણ કરીશું. તો હમણાં સુધી બસ એટલું જ આ લેક્ચરમાં. મળીશું આવતા લેક્ચર.